જય શ્રી કૃષ્ણ મારા વાલીડાઓ, કેમ છો? ઉઠી ગયા મજામાં? જો અમે પણ ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આમ જાશું ક્યાંક, ભાઈબંધ આવે છે લેવા. જોઈએ આજે તો હવે નિકોલમાં છીએ આપણે. હવે જોઈએ ક્યાં કઈ બાજુ કઈ દિશામાં રથ ઉપડે અમારો. ચાલો તો આગળ બ્લોગ ચાલુ રાખજો કન્ટિન્યુ. હવે અમે નીકળશું ઘરેથી. જો ગાઈસ આવી ગયા છે અમારા કેલ્વિનભાઈ, જે અમને 9 વાગ્યાનો ટાઈમ આપ્યો તો પોતે જ 9:30 વાગે આવે છે અને પછી ખોટી રાયડું નાખે છે. હવે નીકળી જઈએ અમે અમારી શહેરમાં. અમારા ભાઈનું કામકાજ સારું છે, ઘર સુધી તેડવા આવે, ઘર સુધી મૂકવા આવે. હવે ભાઈઓ તો કોકને જ મળે વાડીલાવ. તો ગાઈસ અમે નીકળી ગયા છે અને અમારા અંકલ પણ આવી ગયા છે અમારી સાથે. આજે આખો દિવસ રહેવા છે, જે ગામડેથી આવ્યા છે એ અમદાવાદમાં મોજ કરીએ. અમદાવાદમાં ભાઈ કાંઈ મોજ નથી. અહીંયા એક જ વસ્તુ છે, રોદા ને રોદા. અહીંના રસ્તા જોવો તમે. હવે જોઈએ છે કઈ આગળ ગાડી હાલે. ટ્રાફિકમાં હલવાણા થઈ. ઓહો ટ્રાફિક તો જો વાલા, તો જો ક્યાં નીકળવું કાંઈ ખબર નથી. શોર્ટકટ લેવા જાય તો શોર્ટકટમાં નથી ભેગું થાય. બોલી કાકા હવે શું કરશું? કાંઈ નહીં કરવાનું ભાઈ, ધીરે ધીરે આવી જવાનું. બીજું આપણી પાસે કોઈ ઓપ્શન નથી અત્યારે. હવે ગાડી પાછી રિટર્ન વરે એમ નથી. હલવાયા બાવળિયા હલવાયા. ગાઈસ આ ટ્રાફિક તો જુઓ, 2 થી 3 કિલોમીટરની લાઈન છે. અમે તો સર્વિસ રોડે ચડી ગયા છીએ. જો આ બાજુ નદી ભરી છે ખેતરોમાં. તારે જો ભર્યું હાલે જ છે લાઈન. નીકળે જઈ તો સારું. સર્વિસ રોડે જામ કરી દીધો. ઉગાઈ જાય લાઈનની તારીખમાં કારખાને. ઓછું તો પડશે ને ભાઈ, એના વિના તો હાલશે નહીં. તો ખાવું મોટો બધો ખાડો આવે છે. હવે ખબર નથી પડતી કઈ બાજુ લેવી. ઊભી રાખી દીધી છે કેલ્વિનભાઈ. શું કરવું એ આમાં ખબર નથી પડતી. તો કેવડો ખાટો. આ તો વાહે હાલે હે કે આગળ હાલે હે? હે આગળ પાછળ બે બાજુ આવે. ગયા હલવાયા. હાલો આવી ગયું છે અમારું એસ્ટેટ. જોઈ લ્યો સ્વાગત 3. હાલો તો ફાઇનલી પૂગી ગયા છીએ કારખાને. હવે થોડોક માલ હેરફેર કરવાનો છે તો કરી નાખશું. માલ હેરફેર કરવા વર્ગી ગયા છે ખુદ શેઠ. અમારા કાકાને પણ વર્ગાડ્યા છે. ગામડેથી અહીંયા શાંતિ લેવા આવ્યા હતા. તો હાલો ગાઈસ અમે પૂગી ગયા છીએ કારખાને. જોઈ લો તમે કારખાને. નીકળી ગયા છીએ ફેક્ટરીથી રિટર્ન ઘરે જવા. લાગી ગઈ છે બધાયને. બપોર તો માંડ જીવો, આ તો પેટમાં ખાડો પડી ગયો. હાલો તો આવી ગયા છીએ બોલીભાઈના ઘરે. ખુલી જાહે કે ખુલ જા સિમસિમ? ખોલો આ બાઈક પર. આઈસ્ક્રીમ ખાવાય
બેહી ગયા હો ભાઈ, ફૂલ ભૂખ લાગી લાગે આ બેયને. ખાવાના ઠેકાણા નહોતા, બાયું વયું ગયું ખરીદી કરવા. અમારી તો રસોઈ નહોતી કરી, આ તો તાત્કાલિક મેળ થયો. એટલે આ ડબલામાં દહીં આવ્યું હે, દહીં હે કે શું હે? હાલે લે, આ તો શ્રીખંડ હે ઓ ભાઈ. ખંડો જામો કામો પડી ગયો ભાઈ ભાઈ. હવે તો સોયત્રા કાઢી નાખવાના હે. શું કાઢવું છે? સોયત્રા કાઢી નાખવાના હે. જામો કામો. તો ફાઇનલી હવે ખાઈ લીધું છે. હવે થોડુંક આમ મન કોઢાડી દેવાય, 2 કલાક મગજને શાંતિ મળી જાય. તો હાલો આપણે સૂઈ જઈએ. હા ભાઈ, તૈયાર થઈ રહ્યા છે. બીજી વાર જાન લઈને જવાનું છે. એકવારમાં ના ભેગું થયું. તો હાલો હવે રોંઢો થઈ ગયો હોય, હવે નીકળી આમ ક્યાંક. ઓહો, આ ધુવાડો તો જો ભાઈ, મચ્છર ભગાડવા હતું. એ ભાઈ, આ રામ પ્યારી લઈને ક્યાં ઉપડા? હા, ઓવા દિવસો આવી ગયા. આજે તો હવે ગાડીમાં સવારી કરવાની છે, બીજું કઈ થાય એમ નથી. હાલો તો બેસી જાય ગાડીમાં. ચડાવી દો. કેટલા દિવસ પછી તડકો. હાલો, રાણાનો ઘોડો ઉપડી ગયો છે, જોઈ લ્યો. બજરંગ ભૈયા જુનાગઢ વાળાઓ સીધા નિકોલમાં. કઈ બાજુ જવું છે ભાઈ? ક્યાં પણ? કેમ છે વિશાલભાઈ? બસ મજામાં હો. તો ગાઈસ, અમે આવી ગયા છે વ્લોગ બનાવવા, રીલ્સ બનાવવા. જોઈ લ્યો આ માણસો. આ શું હે ભાઈ? આ શું હે આ ખજાનો? તૈયારી હાલે એવું હે? એ ભાઈ, આ માપપટ્ટી કરીને હું માપો હુંવો? કેવડી લાંબી રીલ્સ બની ને એ ભાઈ આ માપે છે, અમાર વિશાલભાઈ. એવું હે? હા, એને હવે નાની રીલ્સ માં મજા નથી આવતી, કે હવે માપી માપીને જ કરવી. વાહ ભાઈ વાહ, ઊંચું હો કામકાજ વિશાલભાઈ નું. આ જોઈ લ્યો નજારો, જોવો ગાઈસ. ફાઇનલી અમે ઘરે પૂગી ગયા છીએ. બેનને ત્યાં જમવાનું છે. જોઈ લ્યો, બચ્ચા પાર્ટી આવી ગયા છે. શ્રીખંડનો પ્રોગ્રામ છે પાછો. બપોરે માર્યું, અટાણે મારવાનું છે. જોઈએ હવે કેટલા વાગે ખાવાનું બને, બાયુનું નક્કી નથી. હાલો ગાઈસ, અમે પાછા ખાઈ પીને નીકળી ગયા છીએ બે ભાઈઓ અમારી મેના રાણી લઈને. હવે જોઈએ કઈ બાજુ પ્રયાણ કરીએ. શેરીઓ માપવાની છે, જોઈએ હવે કઈ બાજુ જઈએ. તો અમે બે ભાઈઓ આવી ગયા છીએ. એક જગ્યાએ પેમેન્ટ લેવાનું હતું, તો પૈસા તો જોહે, એમાં તો નહીં હાલે. તો હપ્તા આવે એટલે પૈસા તો ગમે ત્યાંથી ભેગા તો કરવા જ પડે, એમાં હાલે નહીં. તો હાલો આપણે લઈ આવ્યા, પછી સુઈ જવાનું છે. થાકી ગયા છે યાર. હાલો તો હાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.